એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ તો બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. તો શું નામ આલ્યું? રામ. શું નામ આલ્યું? આ રામ નામ એ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક નામ છે. શું? વિષ્ણુ ભગવાનના 1000 નામ લો ને અને એક વખત રામનું નામ લો ને એટલું ફળદાયી નામ છે. આના